લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. ડિસેમ્બરનો અંત નજીક છે. હવે જે નવું વર્ષ શરૂ થવાનું છે એ માત્ર કેલેન્ડરમાં તારીખ નહીં બદલે, પરંતુ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં જે પણ થશે એક નવો અધ્યાય ઉમેરશે. જો સરકારનું પુનરાવર્તન થાય છે તો પણ ઇતિહાસ રચાવાનો છે. જો એ પરિવર્તન રોકાઈ જાય છે તો પણ ઇતિહાસ રચાવાનો છે. બીજા નંબરના ઇતિહાસ રચાવાની સંભાવનાઓ વર્તમાન પરિસ્થિતિને જોતા ખૂબ જ ઓછી છે અથવા દૂર દૂર સુધી નથી દેખાઈ રહી. પણ એ બધાની વચ્ચે ગુજરાત રાજ્યમાં પણ એ દિશામાં માહોલ જમાવવાની પૂરી શરૂઆત થઈ ગઈ છે. ત્રણેય પક્ષો પોતપોતાની રીતે તૈયારીમાં લાગેલા છે. ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂરી થયાના બીજા દિવસથી લોકસભાની તૈયારીઓમાં વ્યસ્ત છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ધીરે ધીરે આળસ ખંખેરી રહ્યા છે. પણ એ બધાની વચ્ચે ચૂંટણી પહેલા સામાજિક આંદોલનો, ખેડૂતોના મુદ્દાઓ, વિદ્યાર્થીઓની વાતો, ઉમેદવારોની રજૂઆતો, યુવાનોની આશાઓ, મહિલાઓની અપેક્ષાઓ બધું જ એક સાથે સામે આવતું હોય છે. અને એટલા જ માટે ખેડૂત, માલધારી અને આદિવાસી આખા અઠવાડિયામાં ગુજરાતમાં સૌથી મહત્વના મુદ્દાઓ રહ્યા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ખેડૂતોનો મુદ્દો ડુંગળીની નિકાસને લઈને છે. માલધારીઓનો મુદ્દો ઢોરવાડામાં મરતી ગાયોને લઈને છે. અને આદિવાસીઓનો મુદ્દો હવે માત્ર ચૈતર વસાવા પૂરતો સીમિત ન રહેતા એક આખી લોકસભાનું ચિત્ર સ્પષ્ટ કરી રહ્યું છે. ડેડિયાપાડામાં જ્યારે ચૈતર વસાવાને હાજર કરવાના હતા, આખા વિષયની શરૂઆત ચૈતર વસાવાથી એટલા માટે પણ કરી રહી છું કેમ કે આમ આદમી પાર્ટીના એક એવા ધારાસભ્ય કે જે સતત ચર્ચામાં છે. એક બાજુ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ સાવ ખતરનાક પરિસ્થિતિમાં આવીને ઊભું છે. આર કે પારનો ખેલ છે, પણ આર કે પાર કરી શકે કે એ જનૂનથી લડી શકે એવા નેતાઓ બહુ જ ઓછા છે. એમાંથી એક નેતા ચૈતર વસાવા મનાય છે. જો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે તો આમ આદમી પાર્ટીના અસ્તિત્વ પર પૂર્ણ વિરામ લાગવામાં, એટલીસ્ટ થોડા નજીકના ભવિષ્યમાં તો એ પૂર્ણ વિરામ લાગવામાં કોઈ એમને રોકી નથી શકવાનું. પ્રશ્ન દિલ્હી સુધીનો પણ છે. અરવિંદ કેજરીવાલને ઈડી બીજું સમન્સ પાઠવી ચૂકી છે. સંભાવનાઓ ત્યાં સુધીની છે કે મનીષ સિસોદિયા પછી હવે સૌથી મોટો ઈડીનો શિકાર રહેવાનો છે કોઈ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવી, અને એના પછી અરવિંદ કેજરીવાલને લાંબા સમય સુધી જેલમાં રહેવાનો વારો આવી શકે છે. રાજ્ય પર પાછા આવી જઈએ. દેશની આમ આદમી પાર્ટીનું શું થશે ખબર નથી, પરંતુ ચૈતર વસાવવા માટે એમના માથા પર આવેલી આપત્તિ બહુ મોટો અવસર બની રહી છે. હવે એ અવસરને ચૂંટણીમાં કેટલું કોણ એન્કેશ કરી શકે છે એ બહુ જ મહત્વનું છે. અને એને દર્શાવતું ગુજરાતમાં નર્મદા જિલ્લામાં એક વિશાળ આદિવાસી સંમેલન ભરૂચ લોકસભા ક્ષેત્રમાં યોજાયું. વસાવા સમાજનું એ સંમેલન હતું. વસાવા સમાજના એ સંમેલનમાં હજારો યુવાનો, યુવતીઓ, સ્ત્રીઓ, પુરુષો બધા જ હાજર હતા. મંચસ્થ નેતા હતા. સૌથી વધારે લોકોને રસપ્રદ વાત એ લાગવાની હતી કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, બીટીપી, અક્રોસ ધી પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને નેતાઓ વસાવા સમાજના, આદિવાસી સમાજને, જે ભરૂચ લોકસભામાં ખૂબ મહત્વનું છે, એનું પ્રતિનિધિત્વ કરતા ચહેરાઓ એક સાથે મંચ પર હતા. એક પછી એક ભાષણો ચાલી રહ્યા હતા અને ભાષણોમાં રીતસરથી તકરાર હતી, વિચારધારાની ટકરાવ હતી. પણ એ વિચારધારાની ટકરાવમાં જે દ્રશ્યો સામે આવ્યા એ ભારતીય જનતા પાર્ટીને સ્વાભાવિક રીતે ચિંતા કરાવે એવા હતા. કદાચ ભાજપ પાસે પોતાનું સોલ્યુશન અત્યારથી રેડી પણ હોય. પોલિટિકલ ગણતરીઓ પર પછી વાત કરીએ. સૌથી પહેલા દ્રશ્યો શું સામે આવ્યા? ડોક્ટર શાંતિકર વસાવા, એમડી ગાયનેક છે, ડોક્ટર છે અને આદિવાસી એક્ટિવિસ્ટ છે. એ હદે એક્ટિવિઝમ કરે છે કે આદિવાસીઓમાં રાજનીતિથી ઉપર ઉઠીને ખૂબ લોકપ્રિય ચહેરો છે. પણ એ લોકપ્રિય ચહેરો મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ અને બાકીની પ્રવૃત્તિઓની સામે રહી છે. જે તે સમયે કદાચ કોંગ્રેસની દેશમાં સરકાર હતી ત્યારે પણ ઘણા બધા વિષયો પર એ આંદોલન કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય આદિવાસી સામાજિક રાજનીતિમાં ખૂબ મહત્વનો ચહેરો છે. ડોક્ટર શાંતિકર વસાવા મંચ પરથી બોલતા હતા અને મંચ પરથી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે આદિવાસી યુવાનોની સાથે અન્યાય થઈ રહ્યો છે, એમનું શોષણ થઈ રહ્યું છે, સદીઓથી એમના પર દમન થતું આવ્યું છે જેવા મુદ્દાઓને ઉઠાવતા હતા. એ સામાજિક મુદ્દાઓ જ્યારે ઉઠાવતા હતા ત્યારે વારંવાર એમનો ઈશારો હતો રાજકીય નેતાઓ પર કે રાજકીય નેતાઓ પણ ચૂપ રહી જાય છે. આની પહેલા જ્યારે મણિપુરની દુર્ઘટના ઘટી ત્યારે પણ એમણે કહ્યું હતું કે આદિવાસી 95% સાંસદો ચૂપ છે, નેતાઓ ચૂપ છે, એમને બંગડીઓ મોકલાવી દેવી જોઈએ. અને એટલા જ માટે એ વારંવાર એ લોકો પર આરોપ લગાવતા હતા અથવા પ્રહારો કરતા હતા જે લોકો સીધી કે આડકતરી રીતે સત્તામાં સહભાગી હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, બાકીના ડેમના પ્રોજેક્ટ હોય કે અનેક વાતો પર ચૂપ હતા. એમનું કહેવું હતું કે આદિવાસી અસ્મિતાનું જે ખંડન થઈ રહ્યું છે એની અંદર સૌથી વધારે સત્તાધારી પક્ષના નેતાઓ જવાબદાર છે, જે સમયે મૌન સાધીને બેસી જાય છે. વાત આટલેથી પૂરી ન થઈ.
ડૉક્ટર શાંતિધર વસાવા બોલી રહ્યા હતા અને એ જ વખતે મનસુખ વસાવા ઊભા થયા. ભરૂચના 6 ટર્મથી ચૂંટાયેલા સાંસદ કહી રહ્યા છે કે અમારા બધાનું અપમાન થઈ રહ્યું છે. એ વિડીયો ચર્ચામાં આવ્યો. શાંતિધર વસાવા નીકળ્યા, એમને નેત્રંગ ચોકડી આગળ રોકવામાં આવ્યા, એમની ગાડી પર પથ્થરમારો થયો, મુક્કાબાજી થઈ, એમના પર હુમલો થયો. એ હુમલામાં પ્રાથમિક દ્રષ્ટિએ કથિત રીતે એવું કહેવાયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મનસુખ વસાવાના સમર્થિત લોકો ત્યાં હોઈ શકે છે. આ હોઈ શકે છે, હશે, બધાથી ઉપર ઉઠીને મનસુખ વસાવા માટે ખૂબ મોટો પ્રશ્ન એટલા માટે પણ આવ્યો, ભારતીય જનતા પાર્ટી માટે પણ એટલા માટે આવ્યો કેમ કે સમાજનું સંમેલન હતું, કોઈ પક્ષનું સંમેલન નહોતું. ત્યાં ખાલી આમ આદમી પાર્ટીના નેતાઓ નહોતા, કોંગ્રેસના નેતાઓ નહોતા, બીટીપીના નેતાઓ કે કાર્યકર્તાઓ નહોતા. ત્યાં વસાવા સમાજના લોકો હતા, યુવાનો હતા અને એમાંથી મોટા ભાગના યુવાનો ડૉક્ટર દર્શનાબેન દેશમુખ કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ના એમને ના મનસુખભાઈ વસાવાને સાંભળવા તૈયાર હતા. એવું શું થયું છે આદિવાસી સમાજના યુવાનોની સાથે જે લોકોએ 2019માં કે પછી 2022ની એ વિધાનસભાઓમાં કે જ્યાં એમણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, એ લોકો સમાજના સંમેલનમાં એમને સાંભળવા તૈયાર નથી. ભરૂચ લોકસભાના જે સમીકરણો છે એને એકદમ સંક્ષિપ્તમાં સમજીએ, પણ એ પહેલાં એ વિડીયો પર નજર કરીએ જેની અંદરથી તમને સ્પષ્ટતા આવશે કે ડૉક્ટર દર્શના દેશમુખ બોલતા હોય, મનસુખ વસાવા બોલતા હોય, એમને સાંભળવા લોકો તૈયાર નથી થઈ રહ્યા. પણ જ્યારે કોઈ સામાજિક આગેવાન બોલે છે કે પછી વર્ષાબેન વસાવા જે એમના પત્ની ચૈતરભાઈ વસાવાના જે પ્રતિનિધિના સ્વરૂપે પહોંચ્યા હતા એ બોલવા ઊભા થાય છે, ત્યારે ચૈતર વસાવા જે ગેરહાજર છે એમના નામના નારા લાગી રહ્યા છે. આ તસવીરમાં જો યુવાનો કોઈ મેસેજ આપવા માંગે છે તો પણ શું એની કોઈ પોલિટિકલ અસર થશે કે કેમ એની વાત કરીએ, પણ સૌથી પહેલાં એ બધા જ ભાષણોનો એકદમ નાનો અંશ જોઈ લઈએ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું અને આયોજનના ભાગરૂપે જ્યારે આદિવાસી સમાજને કેવી રીતના ઊંચો લઈ જવો, આદિવાસી સમાજને કેવી રીતના આગળ લઈ જવો એ માટેની જે યોજનાઓ અમલમાં મૂકી એ યોજનાઓનો લાભ લેવા માટે મારી આપ સૌને ગ્રામજનોને વિનંતી છે કે જેથી કરીને સરકારશ્રીની યોજનાઓમાં આપ સૌ પણ ભાગીદાર બનો. ધર્મપત્ની વર્ષાબેન અહીંયા ઉપલબ્ધ છે. ઉપસ્થિતિને આપણે માન આપીએ છીએ. વર્ષાબેન શ્રી ચૈતરભાઈ વર્ષાબેન ડૉક્ટર
ડૉક્ટર શાંતિકર વસાવા ગમે તેટલી આક્રમકતાથી બોલે એ રાજકીય ચહેરો નથી. એ રાજકીય ચહેરો નથી તો બહુ ખાસ એટલો બધો સવાલ થતો નથી કે એમના કારણે શું અસર થવાની. હા, રાજકીય અસર થતી હોય છે. પ્રત્યક્ષ રીતે ભલે બોલે ન બોલે, પરોક્ષ રીતે એમણે 2022ની ચૂંટણીમાં ચૈતર વસાવાને સમર્થન આપ્યું. પરિણામ સામે છે. આટલા ભયંકર 156 સીટવાળા પ્રવાહની વચ્ચે પણ ચૈતર વસાવા ડેડિયાપાડાથી ચૂંટાઈને આવ્યા. ભરૂચ લોકસભામાં કઈ કઈ વિધાનસભાઓ આવે છે તો ડેડિયાપાડા, કરજણ, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર. હવે આટલી વિધાનસભામાંથી માત્ર ડેડિયાપાડા સીટ એવી છે કે જે આમ આદમી પાર્ટીના ફાળે છે. બાકીની 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની પાસે છે. તમે કરજણની વાત કરો તો એ વડોદરા જિલ્લાનો હિસ્સો છે. એ સિવાય જંબુસર, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર આ બધું ભરૂચ છે. બાકીની નર્મદામાં આવે છે. હવે આટલી બધી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની પાસે હોવા છતાં એવું શું છે ત્યાં કે ડેડિયાપાડામાં ચૈતર વસાવા જ્યારે હાજર થવા જાય છે ત્યારે અચાનક હજારો માણસોની ટીમ, હજારો માણસો ભેગા થઈ જાય છે ત્યાં. આમ આદમી પાર્ટીની પર્સનલ એટલી તાકાત નથી. બહુ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી અલગ અલગ જગ્યાએ પરફોર્મ કરવાનું હોય તો પણ હવે એ પરિસ્થિતિમાં નથી રહી કે સુરતમાં જે એક સમયે પાવર બતાવતા હતા એ બાકીની કોઈ જગ્યાએ બતાવી શકે. ડેડિયાપાડામાં પણ આ બધા જ હાજર હતા. એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નહોતા જ, એ ચૈતર વસાવાના સમર્થકો હતા. સ્પેસિફિકલી આદિવાસી યુવાનો હતા કે જે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા. એ સમર્થન આટલું મજબૂત શું કામ છે તો એનું પરિણામ તમારે સમજવું હોય તો ભરૂચ લોકસભામાં છેલ્લા કેટલાય વર્ષોથી 6 ટર્મથી મનસુખ વસાવા ચૂંટાતા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ એની પહેલા ચંદુભાઈ દેશમુખ હતા. 1989થી સતત ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. બહુ જ સરળ બેઠક છે ભાજપ માટે. ભરૂચ બેઠક તમે જોવા જઈએ તો સાવ માખણ જેવી સીટ કહેવાય બીજેપી માટે, કેમ કે 1989થી સતત કબજામાં છે. પણ કદાચ એનું જ પરિણામ કે એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટીને નડી રહી છે. હવે એન્ટી ઇન્કમ્બન્સી બીજેપીને ખાળવી હોય તો એમણે કાં તો મનસુખ વસાવાની ટિકિટ કાપવી પડે, અને જો એ ટિકિટ કાપે છે તો પછી એમના ઓપ્શનમાં બીજો કયો ચહેરો જે ઊભો થયો. શું ભરૂચ લોકસભા એ પરિસ્થિતિમાં છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદીના નામ પર તમે કોઈને પણ ઊભા રાખો અને સામેના કોઈ ફેક્ટર જોયા વગર લોકો મત આપે તો એના માટે તમારી એની પોપ્યુલેશન વસ્તીને સમજવી પડશે. આદિવાસી વોટ કેટલા છે? 38.7%. 2011ની જે છેલ્લી વસ્તી ગણતરી હતી એ પ્રકારે 38.7% વોટ ત્યાં આદિવાસી સમાજના છે અને એમાંય સૌથી વધારે વસાવાના છે. અને એ વસાવામાંથી મોટા ભાગનો હિસ્સો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે ઊભો છે. ત્યાં બેઠકો હોવા છતાં, ધારાસભ્યો હોવા છતાં માત્ર ડેડિયાપાડાના દ્રશ્યો નહીં પણ વસાવા સમાજના સંમેલનમાંથી આવેલા દ્રશ્યો બતાવે છે કે જે સમાજની રાજનીતિ અથવા સમાજોને જે રીતે ભેગા કરે છે ભારતીય જનતા પાર્ટી, અને એવો દાવો કરે છે કે અમે દરેકને પ્રતિનિધિત્વ આપીએ છીએ, દરેકનો વિકાસ કરીએ છીએ, દરેકને સાથે લઈને ચાલીએ છીએ, તો એમાં વસાવા સમાજના લોકો એ વાત સાથે શું કામ અસહમતિ બતાવી રહ્યા છે એવા સંમેલનમાં કે જે રાજકીય નહોતું. અને એટલે જે ગંભીર પ્રશ્ન છે, જે વોટિંગ પર્સન્ટેજને અત્યાર સુધીની જીત આવી એ પણ બહુ રસપ્રદ છે. 2004ની લોકસભા, 2009ની લોકસભા સતત એવું થાય કે છોટું વસાવા ક્યારેક જેડીયુમાંથી ને એના પછી એમણે છેલ્લે જ્યારે બીટીપી બનાવી તો એ ઊભા રહે અને વોટ કાપી જાય. એટલે જે વોટ મળે એ ભારતીય જનતા પાર્ટી જીતે, પણ તમે કોંગ્રેસ અને બીટીપીના કે જેડીયુના વોટ ભેગા કરો તો એ વોટ વધારે થતા હોય. પણ પરિસ્થિતિ ક્યારે બદલાઈ તો 2014 અને 2019માં. 2014માં 51%થી વધારે વોટ મનસુખ વસાવાને મળ્યા, 2019માં 55%થી વધારે વોટ મનસુખ વસાવાને મળ્યા છે. એટલે મનસુખ વસાવા કે ભારતીય જનતા પાર્ટીની આખી ભરૂચ લોકસભામાં લોકપ્રિયતા પર તમે આજે પણ સવાલ ઉઠાવી શકો એમ નથી. ભલે પરિસ્થિતિ બદલાઈ છે, ભલે ચૈતર વસાવા નામે એક ઓપ્શન ઊભો થયો છે, પણ છતાંય તમે આંકડા અને ગણતરી પ્રમાણે જોશો અને ભારતીય જનતા પાર્ટીની લડવાની શૈલી પ્રમાણે જોશો તો એ માખણ જેવી સીટ આમ આદમી પાર્ટી માટે બિલકુલ નથી. સૌથી કપરું અને મહત્વનું ચઢાણ એ છે કે ત્યાં મુસ્લિમ મતદારો 9%ની આજુબાજુ છે. 9.5% 2011ના સેન્સસ પ્રમાણે. એસસી વોટ 3.9% છે. આ જે 15% વોટ થાય છે એ 15% વોટ મોટા ભાગે કોંગ્રેસને વોટ આપે છે એવું કહેવાય છે. આમ તો કોઈ સમાજ કે ધર્મનો ઠેકો કોઈ પક્ષે નથી લઈ રાખ્યો હોતો, પરંતુ છતાં એવું થતું હોય છે કે ગણતરીઓ થતી હોય છે કે આ જ્ઞાતિ છે તો આ ભાજપને જ વોટ આપે છે, આ જ્ઞાતિ કે ધર્મ છે તો એ મોટા ભાગે કોંગ્રેસને આપે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જો અંદર વોટ વહેંચાઈ જાય છે, ઉપરથી બીટીપી નામે છોટું વસાવાનું એક ફેક્ટર હજુ ત્યાંનું ત્યાં છે, એ વોટ બધા જ વહેંચાઈ જાય છે. ભાજપની ગણતરીઓ સાચી પડે છે તો 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં 26માંથી 26 જીતવાનો જે સરળ લક્ષ્યાંક, કેમ કે CR પાટીલે 26માંથી 26 જીતવાનો લક્ષ્યાંક નથી આપ્યો, એમણે કહ્યું છે કે 5 લાખની બહુમતી સાથે આ બેઠકો જીતવાની છે. એ એટલું અઘરું ભારતીય જનતા પાર્ટી માટે ન હોવા છતાં
દ્રશ્યો ઘણું બધું અલગ બતાવી રહ્યા છે. બીજી બાજુ ચૈતર વસાવાના રિમાન્ડ આજે 10 દિવસના માંગ્યા હતા પોલીસે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે. ભરૂચ લોકસભાની ગણતરીઓ અને બધાથી ઉપર ઉઠીને જે પ્રશ્નો અને વિચારોનો અંત મોટા ભાગે એનાલિસ્ટનો થતો હોય છે, વિશ્લેષકોનો થતો હોય છે, પત્રકારોનો થતો હોય છે, ત્યાંથી ભારતીય જનતા પાર્ટીની વિચાર શક્તિની શરૂઆત થતી હોય છે. અને એટલે જ કદાચ એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનું વિશેષ ફોકસ ભરૂચ લોકસભા પર દેખાઈ રહ્યું છે. નડી માત્ર ઉમેદવારનું નામ રહ્યું છે. મનસુખ વસાવા 6 ટર્મથી ચૂંટાયેલા, ઘણીવાર આદિવાસીઓનો બુલંદીથી અવાજ બનેલા અને ખૂબ લોકપ્રિય નેતા રહ્યા છે. પણ 6 ટર્મ જ્યારે કોઈ વ્યક્તિ ચૂંટાઈને આવે છે ત્યારે સ્વાભાવિક રીતે જનતા પોતાના સવાલો એમને કરતી હોય છે. અસંતોષ જનતાનો હંમેશા મોટા ભાગનો રહેતો હોય છે. એટલે મનસુખ વસાવા બહુ જ ખરાબ નેતા છે એવું એનાથી સાબિત નથી થતું, પણ 6 ટર્મ થઈ હોવાથી એમની સામે પડકારો છે. એ પડકારોનો ફાયદો હવે ચૈતર વસાવાને મળે છે કે કેમ, ગઠબંધન થાય છે તો એનો કેટલો ફાયદો નુકસાન, એ બધા જ સવાલો શેષ રહ્યા છે. એ પ્રશ્નોના જવાબો આપણને ચૂંટણીમાં મળી જવાના છે. કદાચ એ પ્રશ્નોના જવાબ મળતા હોય એમ જ દેશમાં અલગ પરિસ્થિતિ સામે આવી. ઝઘડિયામાં વિશ્વ હિન્દુ પરિષદ અલગ અલગ સંમેલનો કરે છે. આદિવાસી વિસ્તારોમાં RSS અને એમની સાથેની સંસ્થાઓ ખૂબ એક્ટિવ છે અને આદિવાસીઓને ફરી એકવાર હિન્દુત્વ બાજુ વાળવાની કોશિશ કરી રહ્યા છે. એક એવો સમય હતો કે હિન્દુત્વ માટે સૌથી વધારે લડવામાં આદિવાસીઓ અગ્રેસર હતા. એના પછી શબરીની કહાની પણ ભૂલાઈ અને ડાંગ સહિતના કેટલાય બધા વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્માંતરણ પણ થયું. ખૂબ મોડે પણ પછી હિન્દુ સંસ્થાઓ જાગી અને એમણે પાછું ફરી એકવાર હિન્દુ કન્વર્ઝન શરૂ કર્યું. ઉપરથી છોટુ વસાવા જેવો એક વિચાર એ પણ પ્રગટ્યો અને કહ્યું કે આદિવાસીના હિન્દુ છે, ના ક્રિશ્ચન છે, અમે મૂળ નિવાસી છીએ. મૂળ નિવાસી સુધી બધું જ બરાબર હતું. એમણે કહ્યું કે અમે જ આ દેશના માલિકો છીએ અને એટલે જ અમે સમયાંતરે બધાને ધીરે ધીરે આ દેશમાંથી કાઢી મૂકીશું. આ પ્રકારના શબ્દો જ્યારે છોટુ વસાવા બોલવા માંડ્યા ત્યારે કદાચ એના જાકારા સ્વરૂપે અથવા એ નકાર સ્વરૂપે જ એમને પરિણામ પણ 2022ની ચૂંટણીમાં મળ્યું. પણ એના પછી VHPના એક નેતા હતા કે જે બોલી રહ્યા હતા, હિન્દુત્વ વિશે બોલી રહ્યા હતા અને આદિવાસીની જગ્યાએ વનવાસી શબ્દનો પ્રયોગ કરી રહ્યા હતા. એ શબ્દ બહુ સાંકેતિક છે. એવું કહેવાયું હોય કે નામમાં શું રાખ્યું છે, પણ કદાચ નામમાં ઘણું બધું રાખ્યું હોય છે. તો આદિવાસીને જઈને પૂછીએ તો ખબર પડે કે એને મૂળ નિવાસી કહેવા માટે જ્યારે લોકો તૈયાર નથી હોતા ત્યારે આદિવાસીની જગ્યાએ જો કોઈ એમને વનવાસી કહે છે તો એની સાથે કેટલા સહમત થાય છે. બીજી બાજુ છોટુ વસાવા જેવી પણ એકદમ એક્સ્ટ્રીમ રાજનીતિ છે એની સાથે પણ મોટા ભાગે આદિવાસીઓ સહમત નથી થતા. આ સહમતિ અસહમતિની લડાઈની વચ્ચે, આ જાતિ જ્ઞાતિની લડાઈ વચ્ચે એક મોટી છત્રી ખોલવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ભૂલી જાઓ તમે આદિવાસી છો, ભૂલી જાઓ તમે OBC છો, ભૂલી જાઓ તમે દલિત છો, તમે યાદ રાખો કે તમે હિન્દુ છો. આ વાતનો ઇશારો નીતિનભાઈ પટેલે પણ કર્યો છે. બંનેને સાંભળીએ. आज वनवासी क्षेत्र में आकर के कोई हालेलुया के नाम से आता है, कोई कैथोलिक के नाम से आता है, कोई प्रोटेस्टेंट के नाम से आता है, कोई विजन 2025 के नाम से आता है, कोई BTP के नाम से आता है, कोई फिलिस्तीन की अलग मांग लेकर आता है. मेरे भाइयों, यहां से कुछ दूरी पर छोटू वसावा और महेश वसावा दोनों बाप बेटे रह रहे हैं. वो दोनों प्राणी कह रहे हैं कि ये आदिवासी समाज हिंदू नहीं है. वो कह रहे हैं उनके साथ कुछ गिद्धड़ों का झुंड भी जुट गया है और वो कह रहा है कि आदिवासी समाज हिंदू नहीं है. मैं कहना चाहता हूं, छोटू वसावा, आपके साथ जो भारत माता को तोड़ने के लिए जो लोग लगे हैं, उनको हमारा उत्तर है कि वनवासी समाज सच्चा पक्का सनातनी हिंदू है, इसलिए डांग में हनुमान जी मंदिर की पूजा कर रहा है. दरेक हिंदू धर्मनी अपनी ज्ञातिओथी बनेलो આપણો આખો સમાજ છે. કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે. જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું એ કરવાની તૈયારી કરે. પણ આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એમ વિચારીએ કે તો કરનારા કરશે, એમાં મારે ક્યાં કરવાનું છે. એક બાજુ ગુજરાતમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ આ બધી જ વાતો ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદી દેશમાં કઈ વાતો અને મુદ્દાઓને લઈને જવા માંગે છે.
નાની નાની વાતો, નાના નાના સંવાદો ઘણો મોટો સંદેશ આપી જતા હોય છે. પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હતા. ત્યાંના એક મહિલા ચંદાદેવી, લખપતિ ચંદાદેવીની સાથે સંવાદ કરી રહ્યા હતા અને હસતા હસતા એમને પૂછી લીધું કે શું તમારે ચૂંટણી લડવી છે, કેમ કે તમે બહુ સરસ બોલી રહ્યા છો. ગઈકાલે પીએમ જ્યારે સુરતમાં હતા અને ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરી રહ્યા હતા, એ ઉદ્ઘાટન વખતે એમણે જે એમના સ્પીચની શરૂઆત કરી એ એમણે હુરત તો હુરત એમ કરીને જ્યારે એ સુરતી ભાષામાં બોલવાની શરૂઆત કરી, સુરતીઓ વિશેના સોશિયલ મીડિયા પરના ખૂબ જ જાણીતા જોક, જેમ કે સુરતીઓ કામમાં કોઈ દિવસ લોચો ન મારે ને ખાવામાં લોચો જ ખાય, આ પ્રકારની એ વાતો કે જે શહેર સાથે એમને કનેક્ટ કરે છે, એ વાત એમણે ફરી એકવાર સાબિત કરવાની કોશિશ કરી કે મારું સુરતીઓ સાથેનું, સૌરાષ્ટ્ર સાથેનું કનેક્શન ખૂબ મજબૂત છે. અને એટલે જ એમની શૈલી, એમની વાતો, કોઈ ગમે તે કહે કે આજે એ ભાષણ કે એ વાતો કે એનો કોઈ કરિશ્મા નથી રહ્યો કે અસર નથી થઈ રહી, એ લોકાર્પણ વખતે કતારમાં રહેલા દર્શક દીર્ઘામાં બેઠેલા હજારો લાખો માણસોમાંથી તમે જઈને કોઈને પૂછશો તો એને ખબર પડશે કે એને સારું લાગ્યું હશે જ્યારે પ્રધાનમંત્રી સુરતના સુરતી મિજાજને બિરદાવતા હતા. તમે કોઈ પણ શહેર, જાતિ, જ્ઞાતિ એના વિશે જ્યારે વાત કરો છો ત્યારે એ વ્યક્તિ એવું સમજે છે કે જોયું, ભલે પ્રધાનમંત્રી છે પણ એમને ખબર છે કે સુરતી મિજાજ એટલે શું કહેવાય, અસલ સુરતી કોને કહેવાય. આવું જ વારાણસીમાં પણ જોવા મળ્યું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે અને હવે મોદી ગેરંટી, નમો ગેરંટી, ચારે બાજુ નરેન્દ્ર મોદીનું સેન્ટર અને એની આજુબાજુ આખી ચૂંટણીને લઈ જવાનો પ્રયાસ છે. પ્રધાનમંત્રી મોદીનો એ સંવાદ કે જે એમણે ચંદાદેવી નામની સ્ત્રી સાથે કર્યો, મહિલા સાથે કર્યો અને પોતાનું એક અટેચમેન્ટ બતાવવાનો અને પછી વાતો વાતોમાં મારું આ વિઝન છે એ બતાવવાની જે એમણે કોશિશ કરી. મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો, ચાર જાતિ જેના પર એમનું ફોકસ છે એ કહી ચૂક્યા છે, એના વિશે એમણે જ્યારે વાત કરી ત્યારે સાંભળીએ સંવાદને. जय हिंद, जय भारत. चंदा देवी जी, आपकी पढ़ाई क्या हुई है? सर इंटर पास. तो आप इतना बढ़िया भाषण करती हैं, जी सर. तो कभी चुनाव लड़ी हो क्या? नहीं सर. तो लड़ोगी? नहीं सर, ये सर आपसे हम इंस्पायर होते हैं सर. आप जो प्रयास करते हैं सर, हम उनसे अपना कदम मिलाकर चलते हैं. इस वजह से जो हम आज हासिल कर पाए हैं सर, ये हमारा सौभाग्य है कि हम आपके सामने उपस्थित हैं सर और आपके सामने दो बातें बोल रहे हैं सर. ये हमारे लिए बहुत बड़ी गर्व की अरे ये बात सब है. महिलाएं तालियां बजाएगी. अच्छा चंदा देवी जी, बच्चे क्या पढ़ते हैं? सर अभी मेरी बिटिया कक्षा 7वीं में है सर और हमारा बेटा अभी कक्षा 3 में है सर. क्या सोचा है, बच्चों को क्या पढ़ाओगे? सर अगर हमारी आर्थिक स्थिति अच्छी रही तो हम उनको बहुत अच्छे से अच्छे कॉलेज में डालना चाहते हैं और उनकी पढ़ाई पूरी करवाना चाहते हैं. और अभी अच्छा पढ़ते हैं कि ऐसे ही? नहीं सर, पढ़ते हैं सर. वरना माँ सखी मंडल चलाती हैं, वो सेल्फ हेल्प ग्रुप में काम कर रही है, वो बैंक सखी बन गई है. सब कुछ देखते हुए करते हैं सर. अपने बच्चों का भी ध्यान रखते हैं, अपने परिवार का भी ध्यान रखते हैं सर, अपनी मम्मी जी का भी साथ रखते हैं, ध्यान रखते हैं और साथ साथ अपनी सर गांव की महिलाओं का भी ध्यान रखते हुए हमारा जो कर्तव्य है हम उसको पूरा करते हैं सर. अच्छा, आप लखपति दीदी बन गई. जी सर. अब मेरा सपना है, जी सर. और मैं यहाँ जो बहनें बैठी हैं उनको भी बताना चाहता हूँ, जी सर. मेरा संकल्प है कि मैं देश में, गांवों में, जी सर. आप जैसे परिवार की जो माताएं बहनें हैं, इस देश में 2 करोड़ जी सर. 2 करोड़ माताओं बहनों को मुझे लखपति बनाना है. तो आपकी बात जब सुनेंगे ना तो लोगों को विश्वास हो जाएगा कि हाँ, लखपति दीदी बन सकते हैं. પ્રધાનમંત્રી એક બાજુ સંવાદ કરતા હતા, બીજી બાજુ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો ચાલતો હતો. મુદ્દો ખૂબ જ વ્યાજબી હતો. સંસદમાં થઈ રહેલી ગતિવિધિઓથી લઈને સંસદની સુરક્ષામાં ચૂક પર વિપક્ષ સત્તા પક્ષને ઘેરવા માંગે છે, પણ કદાચ સત્તાને મંજૂર નથી, સત્તાને પ્રશ્નો મંજૂર નથી, એ હકીકત છે. જેમ ઘણા સારા પાસા છે એમ સૌથી નબળું અથવા સૌથી વધારે જે ટીકા થાય છે સત્તાની, એ પાસું એ છે કે એ ક્યારેય પોતાની ટીકા કે સવાલોને સાંભળવા માટે તૈયાર નથી હોતા. ના પ્રધાનમંત્રી પત્રકાર પરિષદ કરે છે, ના વિપક્ષના વાતોનો કે પ્રશ્નોનો જવાબ મળતો હોય છે. વિપક્ષ જ્યારે બૂમો પાડતું હતું ત્યારે એક જ દિવસમાં ઇતિહાસ રચાતો હોય એમ 67 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્યસભાના 34, લોકસભાના 33, આ પહેલા 14 ડિસેમ્બરે 14 લોકોને ઓલરેડી સસ્પેન્ડ કરી દીધા છે અને એટલે જ હવે રાજ્યસભા અને લોકસભા વિપક્ષ વગર ચાલવાની છે. હંગામો ખૂબ તેજ હતો, ચારેય બાજુ બૂમો પડી રહી હતી, પણ એ હંગામાની કદાચ કોઈને દરકાર નથી, કેમ કે હવે દરેકના સેન્ટરમાં 2024ની લોકસભાની ચૂંટણી છે. ફેબ્રુઆરી મહિનામાં શરૂઆતમાં બજેટ આવવાનું છે.
એ બજેટની આજુબાજુની ચર્ચાઓ પણ કેવી થશે ખબર નથી. આ બજેટમાં કશું જ નવું નહીં હોય કેમ કે ચૂંટણી આવી રહી છે અને એટલે જ કોઈ રાહત એક્સ્ટ્રા ઓર્ડિનરી મળી જશે એવી અપેક્ષા પણ ખોટી છે અને કોઈ કર લદાશે એ વાત તો એટલા માટે મોટાભાગે માન્યમાં આવે એવી નથી કેમ કે ચૂંટણીનું વર્ષ હોવાથી મોટાભાગે કોઈ નવા બોજ કોઈના પર પણ આવે એવી સંભાવનાઓ નથી. આ બધું જ જ્યારે દેશ અને દુનિયામાં થઈ રહ્યું હતું, રાજનીતિ એના ચરમ પર હતી, ત્યારે જૂનાગઢની ગઈકાલની એક એવી ઘટના કે જે સતત ચર્ચામાં રહી. જૂનાગઢમાં મોહિત નામનો એક છોકરો જૂનાગઢના ઝાંઝરડા રોડ પર નીકળ્યો હતો અને પછી ગટરનું ઢાંકણું, ખુલ્લું ગટરનું ઢાંકણું નહીં પણ રસ્તાની સપાટી એના લેવલ કરતાં ખાસું ઊંચું ગટરનું ઢાંકણું હતું. એ પોતાની ગાડી બાઇક સાથે ત્યાં ટકરાયો અને પછી એનું અકસ્માતે મૃત્યુ થયું. મોહિતના મૃત્યુ માટે કોણ જવાબદાર? કઈ રાજનીતિ જવાબદાર? કયા રાજનેતાઓ જવાબદાર? આ સવાલો બહુ ગૌણ છે, કોઈ મતલબ નથી. આ પ્રશ્નોનો એનો જવાબ મળી જાય તો એ કોઈ મતલબ નથી. મોહિત કઈ જાતિનો હતો, કયા ધર્મનો હતો, કઈ પાર્ટીને એના પરિવારના લોકો કે પોતે વોટ આપતો હતો, આ પ્રશ્નોનો કોઈ જ મતલબ નથી. એક વાત મહત્વની એ છે કે મોહિત આ દેશનો નાગરિક હતો અને એના નસીબમાં, એના ભાગમાં આ મૃત્યુ ન જ આવવું જોઈએ. જૂનાગઢની મહાનગરપાલિકા સતત વિવાદોમાં રહે છે. તમે ત્યાં જઈને જોશો તો તમને ખબર પડશે કે સુંદર શહેરની ખરાબમાં ખરાબ અને દયનીય હાલત કેવી રીતે કરી શકાય ત્યાંના સત્તાધીશોને અને વિપક્ષને જઈને પૂછવું પડે. ભેગા થઈને બની શકે એટલી લૂંટ ચલાવીને કોઈ જ સવાલ નહીં કરવાના, વિપક્ષનું મૌન અને સત્તાનું છકી જવું, એ બંનેનું કોમ્બિનેશન જો તમારે જોવું હોય, ભાગબટાઈનું કોમ્બિનેશન જોવું હોય તો તમને જૂનાગઢમાં જોવા મળશે. પણ કમનસીબી એ વાતની છે કે એ મોહિતને કોઈ લેવા દેવા નહોતી આ વાત સાથે, પણ છતાં એ નીકળ્યો અને પછી એના ભાગમાં મૃત્યુ આવ્યું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછવામાં આવ્યું ત્યારે એમણે જે જવાબ આપ્યો બહુ જ રસપ્રદ હતો. એ તમે એ જવાબ જાતે સાંભળી લો. ભૂગર્ભ ગટરનું કામ અને ટોરેન્ટ ગેસનું કામ આ રોડ ઉપર પૂર્ણ થવાથી આ ઝાંઝરડા રોડને ખોદીને કરવાની કામગીરી શરૂ છે અને હાલ એના ડામરના 2 લેયર પણ બાકી છે અને ડામરના લેયર બાકી હોવાને કારણે ચેમ્બરો બહાર નીકળેલી છે. એટલે ક્યાંય ફેક્ટર ઓફ સેફટી ની ભૂલને કારણે અકસ્માત થયો હોય એવું દેખાઈ રહ્યું છે. હાલ એના કન્સલ્ટ એન્જિનિયરને અને કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે અને કયા કારણોસર આ અકસ્માત થયો એની તપાસ પણ ચાલુ છે. એટલે તપાસના અંતે જે જવાબદાર હશે એની મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એમનું કહેવું છે કે ટોરેન્ટની લાઈન નાખવાની છે અને ગટરની લાઈન, મુખ્ય ગટરનું કામ ચાલી રહ્યું છે ને એટલા માટે રસ્તો ખોદેલો છે અને રસ્તો ખોદેલો છે એટલે ગટરનું ઢાંકણું થોડું ઉપર છે અને એટલે આવું ટકરાઈને કોન્ટ્રાક્ટરને નોટિસ આપીશું અને સાબિત થાય તો કાર્યવાહી કરીશું. બધા રૂટીન જવાબો છે. તમને ભાન નથી પડતી એટલી સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે પણ કામ આપતું હોય કોઈ એક વ્યક્તિ, પદ, બધાથી ઉપર ઉઠીને, આ તો દરેક કોર્પોરેશન, દરેક જગ્યાએ આ સમસ્યા છે કે તમે પહેલાં રસ્તો બનાવો, પછી એ રસ્તો બનાવ્યાના 5મા દિવસે તમને ખબર પડે કે હયાત પણ ગટરની લાઈન નાખવાનું તો ભૂલી જ ગયા છીએ. પછી અચાનક યાદ આવે કે હા અહીંયાથી તો ટોરેન્ટ ગેસની લાઈન જવાની છે. પછી અચાનક કોઈને યાદ આવે કે આ કંપનીનું આ જવાનું છે. તો તમે જ્યારે કરી રહ્યા છો કામ ત્યારે નથી ખબર કે પહેલાં ગટરનું કામ, ગેસનું કામ, બાકીની જેટલી લાઈનો જવાની છે જવા દો ને પછી રસ્તા બનાવો. ટીપી પડી જાય છે પણ કોઈ જ કામો થતા નથી. વર્ષો સુધી એક રસ્તો બને, ખોદાય, ફરીથી બને, ખોદાય, ફરીથી. માણસો ખાડામાં પડી પડીને મરે, કોઈને ક્યાં ફરક પડે છે? ફરક એને પડે છે જેના ઘરનો દીપક બુજાય છે. ફરક તો એ મોહિતના ઘરવાળાને પડતો હશે ને. એ લોકો તો આખી જિંદગી મોહિતને યાદ કર્યા કરશે. એ લોકોને રસ્તા તો કાળ જેવા લાગતા હશે જેના પર ટકરાઈને એમનો દીકરો, એમનું સંતાન મૃત્યુ પામ્યું છે. સત્તાધીશોને મન આ બધું માત્ર એક ટેકનિકલ ફોલ્ટ અથવા ગુનો હોય છે. તમે ક્યારેય એ પરિવાર વતીથી વિચારી શકો છો જે લોકો કોઈ જ વાંક ગુના વગર પોતાના સંતાનને હંમેશા માટે ગુમાવી દે છે? પહેલાં એ તો કલ્પનાએ નહીં કરી હોય કે કોઈકના ભૂલના કારણે, કોઈકના પાપે એના ભાગે આ આવવાનું છે. અને એટલા જ માટે તમારી આજુબાજુમાં તમે ચારેય બાજુ આ સમસ્યા જોતા હશો. વારંવાર રજૂઆતો કર્યા પછી પણ તમે જ્યારે પોતાને બહુ જ મજબૂર મહેસૂસ કરો છો કે યાર દરરોજ બૂમો પાડીએ છીએ અને અરણ્ય રુદન સાબિત થાય છે. આપણે બૂમો પાડ્યા જ કરીએ છીએ ને એવું લાગે છે કે દિવાલો સાથે અવાજો ટકરાઈને પાછા આવે છે પણ કશું જ બદલાતું નથી. ઉપરથી લઈને નીચે સુધી, ભરૂચના આદિવાસી સંમેલનથી લઈને પ્રધાનમંત્રીની રાજનીતિ કરતાં પણ વિશેષ અને સૌથી મહત્વનો મુદ્દો આ મોહિત જેવા યુવાનોનું કમોતે મરવું છે, અકાળે મરવું છે. એટલા માટે કેમ કે તંત્ર નિષ્ક્રિય અને સાવ નિર્ભર સાબિત થાય છે. એ લોકો વારંવાર સાબિત કરે છે કે સિસ્ટમમાં જીવ નથી હોતો, આત્મા નથી હોતો. એ ક્યારેય સમજી જ નથી શકતા કે માણસોનું મૃત્યુ એ એમના પરિવારને કેટલી પીડા આપતું હોય છે. જો વાત સરસ વૈરાગ્ય જેવી કરવી હોય તો ઘણા બધા શ્લોક કહી શકાય છે કે આત્માનો જન્મ નથી થતો અને મૃત્યુ નથી પામતું, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય છે.
પણ આ થોડી કોઈ આપણે કથા બેસાડી છે કે આવું કહીશું. અને એ રીતે જોવા જઈશું તો દુનિયાના દરેક મૃત્યુને તમારે જસ્ટિફાઈ કરવા પડશે. તમે કોઈ આતંકવાદી મારી નાખે છે તો પણ એવું જ કહીશું ને તો કે આપણા હાથમાં કશું જ નથી, બધું ભગવાનના હાથની વાત છે. એમ નથી થતું. તમે સરકાર અને સિસ્ટમ જ્યારે ચલાવવા બેઠા હોય ત્યારે તમારી જવાબદારી બનવી જોઈએ. આખા રાજ્યની આ બહુ જ મોટી અને ગંભીર સમસ્યા છે કે તમે રસ્તો બનાવી દો ત્યાં સુધી તમને એ ભાન ન પડતું હોય કે 5 દિવસ પછી તમારે એને ખોદવાનું છે તો તમે તમારા બધાના જ પૈસા બગાડી રહ્યા છો. તમે લોકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છો ને એટલે જ આ બધા વિષયો પર ગોળ ગોળ વાતો કરવાની જગ્યાએ સિસ્ટમ એ વાતને સમજે કે એ મોહિતની જગ્યાએ તમારા ઘરનો દીકરો હોત તો તમે આ જ રીતે જવાબો આપતા. જોની જગ્યાએ તમારું બાળક હોત તો શું તમને પીડા ન થતી? તમે એવું જ કહેતા કે હા એ તો તપાસ કરીશું ને ભૂલ લાગશે તો કાર્યવાહી કરીશું. કરો કાર્યવાહી અને સુધરો. જો નહીં સુધરીએ તો પછી કાલે કોઈકના ઘરનો વારો છે, તમારા ઘરનો આવતા વાર નહીં લાગે. આ વસ્તુને અને કર્મના સિદ્ધાંતને જો તમે બાકીની બધી મોટી વાતો કરો છો તો એ સિમ્પલ સિદ્ધાંત સમજો એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.